નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વર હાંસોડ રોડ પર માનવતાને શરમાવે તેવી ઘટના। રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું બાળક બિનવારસી હાલતમાં મળ્યું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલા રાયમા ગામ નજીક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। નહેર કિનારેથી અંદાજે 1 માસનું નવજાત બાળક બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સ્થાનિક લોકોની નજર પડતા તેમણે તાત્કાલિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બાળકને કોણે અને શા માટે નહેર કિનારે ત્યજી દીધું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સદનસીબે સ્થાનિક લોકોની સમયસર સતર્કતાના કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો। હાલ બાળકની સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ EMT। અમારે કેસ 8/56 કેસ મળ્યો હતો। એમાં કુલા રાયમા અને અણિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈ કે ભય મૂકીને જતા રહ્યા હતા। એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ CSC કુલાદરા પર પેશન્ટને લાયા। અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ। ત્યાંથી વધારે આગળ તપાસ, અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે, આગળની પોલીસ કાર્યવાહી કરે। છેલ્લા 10 દિવસમાં માનવતાને શર્મસાર કરે એવો બીજી ઘટના બની છે। થોડા દિવસ અગાઉ એક મૃત બાળક મળી આવેલું અને આજરોજ એક હાંસોડના રાયમા ગામથી એક જીવતી નવજાત બાળકી મળી આવેલ છે। આવી નિષ્ઠુર માતાઓ કે જે પોતાના કુકર્મ પાપો છુપાવવા માટે આવા બાળકોને મરવા માટે છોડી દેતા હોય છે, એવી માતાઓને પોલીસે પકડી લાવવી જોઈએ અને એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી લોક માંગ છે।